ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 ની અંદર જૈવ સિદ્ધાંતો અથવા તો કેટલાક નૈતિક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. આ એક મામૂલી પોઈન્ટ છે, પરંતુ એની અંદર કેટલાક મુદ્દા એવા છે કે જે આપણે સમજવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નૈતિકતાની વાત, એથિકલ્સ, એ બધા કેટલાક એથિક્સની વાત કરવામાં આવેલી છે. તો શાના માટે એથિક્સ આપણે આ ચેપ્ટરમાં ભણવા પડે? દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણે ભાઈ કેટલાક બાયોટેકનોલોજી દ્વારા જનીન પરિવર્તિત સજીવો આપણે બનાવીએ છીએ. જેમાં આપણે બીટી કપાસ માટે બેસિલસ thuringiensisના જનીનને આપણે કપાસમાં કોડિંગ કર્યા. એ જ રીતે આપણે માનવના ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીનને આપણે ઇકોલાઈ બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કર્યું. આપણે કેટલાક ઉંદર, સસલા, ઘોડો, ગાય વગેરે જેવા કેટલાક જનીન પરિવર્તિત સજીવો બનાવ્યા. માનવના જનીનો જે છે એને આપણે પ્રાણીઓમાં ફેરબદલી કરી. પરંતુ શું આપણો એ હક ખરો કે આપણે આ બધા પ્રાણીઓનું આટલી હદે એમ ન ઈચ્છતા હોવા છતાં પણ આપણે એની અંદર જનીન પરિવર્તન કરી અને માત્ર માનવ કલ્યાણ અર્થે આપણે એનું શોષણ કરીએ, એનો એક ફેક્ટરી તરીકે ઉપયોગ કરીએ? શું આપણો હક ખરો કે નહીં? દાખલા તરીકે એક બીજું નાનું સ્વરૂપ ઉદાહરણ આપું કે જો પૃથ્વી ઉપર આપણા કરતાં પણ વધારે ઉચ્ચ કક્ષાનો સજીવ આપણા ઉપર પણ હાવી થાય તેવો સજીવ જો કદાચ હાજર હોય અને એ પણ જો આપણું આ રીતે શોષણ કરે કે એક રૂમની અંદર આપણને પૂરી રાખે અને આપણને બનાવી દે કેન્સર માટેનું મોડેલ, બનાવી દે અલ્ઝાઇમર્સ માટેનું મોડેલ, અને આપણને એવા કેન્સર પ્રેરી કાં તો અલ્ઝાઇમર્સ પ્રેરી અને આપણી ઉપર જુદી જુદી દવાઓ કેટલી અસર કરશે કે નહીં કરે, ને આપણને ખાલી માત્ર ને માત્ર દવાઓના પરીક્ષણ માટે આપણને રૂમમાં બેસી રહેવાનું, આપણને ખાવાનું મળી રહે, બધું જ મળી રહે, પણ તેમ છતાંય શું આપણે એ સહન કરશું? નહીં કરીએ મિત્રો. તો શું આપણે આપણાથી નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે છે પ્રાણીઓને આ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ? અથવા તો લો છો તો શું કરવું પડશે? તો અહીંયા એની આપણે ચર્ચા કરવાની છે. નૈતિકતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જેમાં સ્વૈચ્છિક સિદ્ધાંતનો સમાવેશ થાય. સ્વૈચ્છિક નૈતિકતામાં સ્વૈચ્છિક સિદ્ધાંત એટલે પોતાનો સિદ્ધાંત, પોતામાં નૈતિકતા હોવી જોઈએ. બીજા આપણને શીખવાડે તેમાં નૈતિકતા ના આવે મિત્રો. તમે જે સજીવને ઉપયોગમાં લો છો તો એનો ઉપયોગ એ માપસરનો કરો, યોગ્ય રીતે કરો. એની જાતિ નાશ પામી જાય એ રીતે એનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજી બાબત, બાયોટેકનોલોજીમાં આપણે માનવના કેટલાક જનીનને આપણે પ્રાણીઓ ઇન્ક્લુડિંગ કરીએ છીએ. કદાચ જો એનાથી ઉલટું કરવામાં આવે, પ્રાણીઓના જનીનને માનવમાં ઇન્ક્લુડિંગ કરવામાં આવે અને એવા વિશિષ્ટ પ્રકારના આપણે જો માનવો બનાવીએ તો શું યોગ્ય છે? બીજી બાબત, આપણે એવા પ્રકારના સજીવો ન બની જાય આપણાથી કે જેના કારણે એ સજીવને આપણે કંટ્રોલ ન કરી શકીએ અને માનવજાત માટે એક મોટી હોનારત બની જાય. તમે રોબોટ ફિલ્મ જોઈ છે, રજનીકાંતની જે રોબોટ ફિલ્મ જે છે મિત્રો, તમે જોયું હોય તો એ રોબોટ ફિલ્મની અંદર એક ઉદાહરણ લઈએ આપણે કે જેમ વૈજ્ઞાનિકો, જૈવ વૈજ્ઞાનિકો, બાયોલોજીના વૈજ્ઞાનિકો એ સજીવ બનાવે છે બાયોટેકનોલોજી દ્વારા, એ રીતે રોબોટ ફિલ્મમાં રજનીકાંત એક રોબોટ બનાવે છે. એ રોબોટ કેટલા બધા કામ કરતો હોય છે, પણ એનું નિર્માણ કોણે કર્યું હોય છે? રજનીકાંતે. હવે એ રોબોટ બન્યા પછી તમને ખ્યાલ છે કે એમાં અમુક સમય પછી એ રોબોટની અંદર કેટલાક બીજા વૈજ્ઞાનિકોની અંદર વિકૃત વિચાર પેદા થયો. એની અંદર એ ચિપ્સ એન્ટર કરી દીધી કે રોબોટ પોતે હવે નેગેટિવ કાર્યો કરવા લાગ્યો, સમાજની વિરુદ્ધના કાર્યો કરવા લાગ્યો. પણ સમાજની વિરુદ્ધના કાર્યો કર્યા પછી એવું તો નહોતું કે આપણે એને ડિસ્ટ્રોય નહોતા કરી શકતા. રજનીકાંતે એને બનાવ્યો તો એનો તોડ, એનો નાશ કરવો, એને ડિસ્ટ્રોય કરી રીતે કરવું, એનો પણ ઈલાજ એની પાસે જ હતો. કદાચ એવું બને કે બનાવી તો દીધા, પણ હવે આટલી બધી મોટી સામાજિક પ્રવૃત્તિની અંદર એ એવી પ્રવૃત્તિ કરવા લાગ્યો છે કે જે સમાજને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ છે. તો હવે એનો કોઈ તોડ જ નથી અને હાથ આપણે ઊંચા કરી દઈએ કે હવે હું કાંઈ ન કરી શકું, એ ચાલશે નહીં.
એમ કેટલા પણ સજીવો જ્યારે બાયોટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતા હોય તો બાયોટેકનોલોજી દ્વારા બનાવેલા સજીવો જે છે એને જ્યારે વૈજ્ઞાનિક બનાવે તો એની ઉપર એ પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે કે આને પહેલા એપ્રૂવ કરવા કે ન કરવા. તો એના માટે આપણા ભારત સરકારે એક કમિટી બનાવી છે જેનું નામ છે GEAC, જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. GEAC ધ્યાનમાં રાખજો ખાસ, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. ભારત સરકારે આ એક સંગઠનની સ્થાપના કરી છે કે કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે રિકમ્બિનન્ટ DNA પદ્ધતિ દ્વારા કોઈ નવો બાયોટેકનોલોજીકલ જેનેટિકલી મોડિફાઈડ સજીવ બનાવશે તો એને એપ્રુવલ કમિટી દ્વારા એને એપ્રૂવ કરવો પડશે. અને પછી બધી જ બાબતો, એની અંદર ઘણા બધા બાબતો છે જે બાબતો એ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એટલે અહીંયા બાયોએથિક્સ અથવા જૈવ સિદ્ધાંત, બાયોએથિક્સ અથવા તો બીજા શબ્દ આપણે શું કહીશું જૈવ સિદ્ધાંત, એ કેટલાક એ આપણે ધ્યાનમાં લેવાના છે. જીવ વિજ્ઞાનના ક્ષેત્રમાં જો આપણે બાયોએથિક્સને ધ્યાનમાં લઈએ તો જીવ વિજ્ઞાનના ક્ષેત્રોમાં આપણી ક્રિયાવિધિને પોતે નિયંત્રિત કરી દેશે. કેટલીક બાબતોમાં તમે આજુબાજુમાં રહેલા બધા સજીવોનો આડેધડ ઉપયોગ ના કરી શકો, ગમે તેમ ઉપયોગ ના કરી શકો, મન ફાવે તેમ ઉપયોગ ના કરી શકો. એ પણ એક કુદરત જ છે. જેમ આપણો કોઈ મન ફાવે ઉપયોગ કરશે તો આપણે નથી ગમતું, પણ આપણે ઉચ્ચ કક્ષાના સજીવ છીએ તો શું આપણને આટલો ઉચ્ચ કક્ષાનો હોદ્દો મળે છે તો શું આપણે આપણા નિમ્ન કક્ષાના સજીવોને આપણે શોષણ કરશું? ના મિત્રો, એ ત્યાં આગળ આપણો એથિક્સ જે છે એ એથિક્સ તૂટી જાય છે. એટલા માટે હંમેશા કોઈ પણ સજીવે અન્ય સજીવનો ચોક્કસ જરૂરિયાત મુજબનો જ ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વધુ પડતો ઉપયોગ ના કરવો જોઈએ જેનાથી તે જાતિને કોઈ પ્રકારનું એવી નેગેટિવ બાબતે શોષવાની વારો આવે. તો અહીંયા આજના જમાનામાં બાયોટેકનોલોજીમાં ખાસ કરીને પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીનો ઉપયોગ એ જીવ વિજ્ઞાનના વિવિધ માર્ગે આપણે જોવા જઈએ તો ઘણા બધા સજીવોનું એ શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સૌથી પહેલાં તો આપણે કયા કયા શોષણના મુદ્દા છે. તો પહેલો મુદ્દો જેટલા પણ બાયોટેકનોલોજીમાં જે સજીવો જે છે કે જેને આપણે મોડલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ અથવા તો કાલે આપણે બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજી દ્વારા આપણે કેટલાક કાર્યો જે છે એ આપણે કાલે કે ભાઈ બાયોટેકનોલોજી દ્વારા જે બનાવેલા પારજનનિક પ્રાણીઓ જે છે એ પારજનનિક પ્રાણીઓનું શું મહત્વ છે આપણે જોઈ ગયા. તો એ બધામાં પણ આપણે એનું શું કરી રહ્યા છીએ મિત્રો? શોષણ જ કરી રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ? શોષણ. ઘણી જગ્યાએ આપણે શોષણ કરીએ છીએ સજીવોનું. દાખલા તરીકે દુધાળા પશુનો પર આપણે દૂધના ઉત્પાદન માટે શું કરી રહ્યા છીએ મિત્રો? શોષણ જ કરી રહ્યા છીએ. એને ફક્ત અને ફક્ત દૂધ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આર્થિક ઉપાર્જન માટે આપણને આર્થિક ઉપાર્જન મળી રહે તો એને ફક્ત ને ફક્ત એ દૂધના ઉપાર્જન માટે ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપીને પણ દૂધ કાઢવાનું. પછી ઇન્જેક્શનની ઇફેક્ટથી એ પશુને કંઈ થાય કે એવા પ્રકારના દૂધથી માનવને કંઈ થાય એનો આપણે કોઈ ધ્યાનમાં નથી લેતા. પણ વધુમાં વધુ દૂધ ઉત્પાદકતા માટે પશુપાલન દિવસે દિવસે વિકસતો જાય છે અને આપણે ગાયોને ભેંસોને વગેરેને વધુમાં વધુ આપણે શું કરીએ છીએ? એનું વધુ પડતું શોષણ કરીએ છીએ. તો મિત્રો બાયોટેકનોલોજીમાં પણ પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડતું હોય છે. બાયોટેકનોલોજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે છે. આ એક બાયોએથિકલ સંબંધિત એક બાબત થઈ. તો આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એ ઓછું સહન કરે, એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એવું નથી કહેતા કે મોડલ ન બનાવવા જોઈએ. આપણે એવું નથી કહેતા, ધ્યાનમાં રાખજો, આનું નેગેટિવ ન થવું જોઈએ. આપણે નથી કહેતા કે ના તો હવે શું કરશું, ચલો આપણે સંપૂર્ણપણે નૈતિકતા વાપરીએ તો એક મોડલ્સ ન બનાવવું જોઈએ. મોડલ્સ ન બનાવીએ તો સંશોધન કઈ રીતે થશે? તમે મોડલ બનાવો પણ એમાં કેટલીક નૈતિકતાને ધ્યાનમાં રાખી, આડેધડ નહીં.
આંતરિક સૂઝબૂઝનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકો એ કામ કરતા જ હોય છે મિત્રો. વૈજ્ઞાનિકોમાં નૈતિકતાનો ગુણ હોય તો જે વૈજ્ઞાનિક બની શકતા હોય છે. જ્યારે આપણે બીજી એક બાબત આપણે ધ્યાનમાં લઈએ, જ્યારે આપણે કોઈ બી સજીવનો ઉપયોગ એક પ્રોટીનના સ્ત્રોત તરીકે કરીએ છીએ, દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા, અથવા તો તેમનો ઉપયોગ જ્યારે કોઈને કોઈ ઔષધીય દવા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે, દાખલા તરીકે આપણે ઇન્સ્યુલિન મેળવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એ સજીવનો એક મશીનની જેમ, એક ફેક્ટરીની જેમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે કોઈ બી સજીવ જે છે એ પ્રાણીનો ઉપયોગ કેટલાક ઔષધીય પ્રોટીન માટે કરવામાં આવે. બીજો મુદ્દો, જ્યારે કેટલાક પ્રાણીઓનો ઉપયોગ, પ્રાણીઓનો અથવા તો સજીવોનો ઉપયોગ ઔષધીય પ્રોટીન મેળવવા માટે, કેવું પ્રોટીન? ઔષધીય પ્રોટીન મેળવવા માટે કરવામાં આવે ત્યારે તેનો એક મશીન કે ફેક્ટરી, જ્યારે પેલી પ્રોડક્શનની ફેક્ટરી હોય, મશીન હોય, એ રીતે ફેક્ટરીની જેમ ઉપયોગ થાય છે. જ્યારે કેટલાક પ્રાણીઓનો અથવા સજીવોનો ઉપયોગ ઔષધીય પ્રોટીન મેળવવા માટે કરવામાં આવે ત્યારે તેનો એક મશીન અથવા ફેક્ટરીની જેમ એનો ઉપયોગ થાય છે. તો આનું ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ રોઝી નામની ગાય. રોઝી નામની ગાયની અંદર માનવ બેબી માટે જવાબદાર, માનવ બેબીમાં પોષણ માટે જવાબદાર આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન્સ, એ જે આપણે માદા માનવમાંથી એ રોઝી નામની ગાયમાં ઇન્ક્લુડિંગ કર્યું, તે ઔષધીય પ્રોટીન મેળવવા માટે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ મિત્રો? ફેક્ટરીની જેમ, જેટલું વધુ મળે એટલું સારું, આર્થિક ઉત્પાદન થાય, પહેલાંનું જે થવું હોય થાય. આ પ્રકારની પણ કેટલીક વખતે માનવ એનો ઉપયોગ કરતું હોય છે. જ્યારે આપણે કેટલીક જાતિઓ બદલી નાખીએ છીએ, દાખલા તરીકે રોઝી નામની ગાયમાં આપણે માનવમાંથી જન ઇન્ક્લુડિંગ કર્યું, એનાથી જાતિની પ્રામાણિકતાનો ભંગ થઈ ગયો. એટલે જાતિ પ્રામાણિકતાનો ભંગ, આપણે જેનેટિકલી મોડિફાઈડ સજીવ બનાવીએ છીએ. આપણામાં પણ જો કોઈ અન્ય બીજા કોઈ સજીવ, અન્ય આપણાથી ઉચ્ચ કક્ષાનો સજીવ આપણામાં જુદા જુદા જનીન ઇન્ક્લુડિંગ કરીને આપણામાં જેનેટિકલી મોડિફાઈડ માનવ બનાવવા લાગે તો આપણે પણ એના કારણે ઘણું બધું સોચવું પડતું હોય છે. એટલા માટે એક જાતિમાંથી અન્ય જાતિમાં પાર જનીનની ફેરબદલી એ જાતિ પ્રામાણિકતાનો ભંગ કરે છે. ધ્યાનમાં રાખજો, એક જાતિમાંથી બીજી જાતિમાં પાર જનીન એટલે વિદેશી જનીન, વિદેશી જનીનની ફેરબદલી એ જાતિ પ્રામાણિકતાનો ભંગ કરે છે. જાતિની પ્રામાણિકતા, હવે જાતિ શુદ્ધ ના રહી, અશુદ્ધ થઈ ગઈ, હાઇબ્રિડ થઈ ગઈ, એટલા માટે એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવી જરૂરી. માનવ જનીનની પ્રાણીઓમાં આપણે ઇન્ક્લુડિંગ કરીએ, દાખલા તરીકે રોઝી નામની ગાયમાં, અથવા કોઈ શક્તિશાળી પ્રાણીઓમાંથી માનવમાં કોઈ જન ઇન્ક્લુડિંગ કરવામાં આવે, તમે વિચાર કરો કે એક મોટી દહેશત બની શકે. અત્યાર સુધી એવું નથી થયું. અત્યાર સુધીમાં નિમ્ન કક્ષાના પ્રાણીઓમાંથી જનીનોને આપણે ખાલી માનવમાંથી જનીનોને આપણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં જ ઇન્ક્લુડિંગ કર્યા છે. પણ આથી જો ઉલટું થાય, નિમ્ન કક્ષાના પ્રાણીઓમાંથી કોઈ એવા જનીનો કે જેમાં પ્રોટીન ઉત્પાદન વધારે હોય, તાકાત શક્તિ વધારે ઉત્પન્ન થતી હોય, એવા જનીનો જો આપણા શરીરમાં ઇન્ક્લુડિંગ કરવામાં આવે મિત્રો, તો એક મોટી દહેશત બની રહે. એટલે એમ કહી શકીએ કે માનવ જનીનની પ્રાણીઓ ફેરબદલી કે તેનાથી ઉલટું. ચોથો મુદ્દો, જૈવ સિદ્ધાંતોને સંલગ્ન
માનવ જનીનોની પ્રાણીઓમાં ફેરબદલી કે તેનાથી ઉલટું માનવ જાત માટે મોટી દહેશત છે. ભવિષ્યમાં ગમે તે મોટો પ્રોબ્લેમ થઈ શકે એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બાયોટેકનોલોજી સજીવો માટે એક અમર્યાદા સમાન છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે બાયોટેકનોલોજીનો અંત નથી. તમે ગમે તે સજીવમાંથી અન્ય કોઈ પણ સજીવમાં જનીન કોડિંગ કરી શકો, ખાલી આણ્વિક અનુરૂપતા હોવી જરૂરી. એટલા માટે બાયોટેકનોલોજી એ અમર્યાદા સમાન છે, જેનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવતો હોય છે. આપણે કોઈ બીજા પ્રાણી માટે ઉપયોગમાં લેતા નથી. એટલે બાયોટેકનોલોજી એ અમર્યાદા સમાન વિજ્ઞાન છે, જેનો ઉપયોગ માત્ર માનવ માટે જ થાય છે. તો આપણને એક વધુ પડતું થાય ને, ફક્ત આપણું જ, આપણે બીજા કોઈ અન્ય પ્રાણીઓ નથી વિચારતા. આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે આપણે કોઈ પ્રાણી માટે લાભદાયી થાય ને પ્રાણીને જંગલમાં છોડી દો, ભલે એની રીતે જીવન જીવતું, એમાંથી કોઈ આપણે ભલે જનીન પરિવર્તિત આપણે કોઈ એની અંદર એવું કોઈ લક્ષણ ક્રિએટ કર્યું અથવા તો કોઈ એવા પ્રોટીન ઉત્પન્ન કર્યા કે જેનો ઉપયોગ આપણે નથી કરવો? ના, આપણે નથી વિચારતા. આપણે તો એટલા માટે આપણે એમાં ફેરબદલી કરીએ છીએ, એટલા માટે આપણે જનીન પરિવર્તન કરીએ છીએ કે એ સજીવ આપણને લાભદાયી બને. માનવ એટલી હદે વધુ પડતો સ્વાર્થ હોય પણ એટલો બધો ના આવવો જોઈએ કે તમે બીજાનું શોષણ કરો. એટલા માટે મિત્રો આ બાબત જે છે એ પણ એ બાયોએથિક્સને સંલગ્ન છે, આપણે કહેવું તો કહી શકીએ. એટલા માટે બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીમાં જો જનીન રૂપાંતરિત સજીવ, કોઈ બી જીનેટિકલી મોડિફાઈડ સજીવ એ નિવસન તંત્રમાં જો એ પોતે નિવસન તંત્રમાં પ્રવેશે તો સજીવને અણધાર્યા પરિણામો મળી શકે. ધ્યાનમાં રાખજો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જો નિવસન તંત્રમાં, આપણા આસપાસના નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રમાં પ્રવેશે, ના પ્રવેશવું જોઈએ કારણ કે ખૂબ શક્તિશાળી સજીવ છે રહ્યો. નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે માનવ માટે અણધાર્યા, અકલ્પનીય, ત્યારે માનવ માટે અથવા સજીવોમાં, આવા સજીવોના અણધાર્યા અથવા તો અકલ્પનીય, જે માનવ માટે, આપણા માટે અણધાર્યા અકલ્પનીય પરિણામો ભોગવવા પડે. કેટલા લોકો એમ કે છે કે ભાઈ ચીનના વુહાનમાંથી કોરોના વાયરસ જે છે મોડિફાઈડ કરેલો છે અને ગમે તે વાતો કરી. આ તો નથી, આપણે સત્ય શું છે આપણને ખબર નથી. પણ તમે વિચાર કરો, એનો કોઈ તોડ જ નથી. કુદરતી વાયરસ હોય તો કુદરતી વાયરસનો કોઈ તોડ હોય મિત્રો. કુદરતી વાયરસનો તોડ જે છે કોણ છે? તો કુદરત જ છે. પણ આ તો એવો છે કે જેનો તોડ જ નથી. દિવસે દિવસેનું પ્રમાણ વધતું જાય, વધતું જ જાય. તો આવા જો કોઈ લેબમાં સજીવ બનાવવામાં આવતા હોય કે જે અન્ય સજીવ કરતાં એની સહનસીમા વધારે હોય, એની જે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય, એવા જો નિવસન તંત્રમાં પ્રવેશે તો તમે વિચાર કરો એ નિવસન તંત્ર જે છે, નિવસન તંત્ર એ કેવું થઈ જાય, શું પ્રોબ્લેમ ક્રિએટ થાય તમને કંઈ ખ્યાલ નથી. આપણે કલ્પના પણ ન કરી શકીએ મિત્રો. દાખલા તરીકે સમજી લો કે દાખલા તરીકે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા છે. ફોર એક્ઝામ્પલ તરીકે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા છે, જે કુદરતમાં સાલ્મોનેલા ટાઇફી એ સામાન્ય બેક્ટેરિયા છે. હવે જો લેબની અંદર, કોઈ બી લેબમાં એ સાલ્મોનેલા ટાઇફી જે છે, એ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયામાં
સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયામાં જો એવું એન્ટીબાયોટિક અવરોધક જનીન એન્ટીબાયોટિક રેસિસ્ટન્સ જીન દાખલ કરાવવામાં આવે કે જે આપણે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાનો નાશ કરવા માટે આપણે જે એન્ટીબોડી અંદર એન્ટર કરીએ છીએ, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે ટેટ્રાસાયક્લિનની મદદથી ટેટ્રાસાયક્લિન નામનું જે જનીન જે છે એની મદદથી એ પ્રોટીન જે છે પ્રોટીન એ પોતે શું કરશે, એન્ટીબોડી એ સાલ્મોનેલા ટાઇફીનો નાશ કરશે. સમજી લો એમ્પિસિલિન અથવા ટેટ્રાસાયક્લિનમાંથી ફોર એક્ઝામ્પલ તરીકે ટેટ્રાસાયક્લિન એ સાલ્મોનેલા ટાઇફીનો નાશ કરે છે. પણ જો સાલ્મોનેલા ટાઇફી જે છે એને આપણે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન એમાં આપણે ઇન્ક્લુડિંગ કરી દીધું, 11મા ચેપ્ટરમાં તમે જોઈ ગયા છે. તો હવે આ સજીવ કયો થઈ ગયો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. હવે આ સજીવ ઉપર પહેલાં ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક્સની અસર થશે નહીં, કારણ કે એમાં કયું જનીન છે, ટેટ્રાસાયક્લિન અવરોધક છે. પણ આ આપણે લેબમાં બનાવેલો છે મિત્રો. ક્યાં બનાવેલો છે, આપણી લેબોરેટરીમાં છે. કોઈ કારણસર આવા જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેશન કરવામાં આવતું હોય, ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા હોય, ભૂલથી કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થયો અને આ બેક્ટેરિયા એ વાતાવરણમાં આવી ગયા, નિવસન તંત્રમાં આવી ગયા. વાતાવરણમાં એટલે કે ક્યાં આવી ગયા, એ પોતે નિવસન તંત્રમાં પ્રવેશી ગયા. તો આ બેક્ટેરિયા છે બેક્ટેરિયા એ આપણા જે વાતાવરણમાં રહેલા જે સામાન્ય સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા જે છે એની સાથે જો પોતે લિંગી પ્રજનન કરે, લિંગી પ્રજનન કરતા જે પેલું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે જો મિત્રો આની અંદર પ્રવેશી ગયું, જનીન પરિવર્તનમાં જો પ્રવેશી ગયું, જનીનની આપણે કરવામાં જો પ્રવેશી ગયું અને દિવસે ને દિવસે અમુક વર્ષો પછી આ બધા જ બેક્ટેરિયા એ પણ જો ટેટ્રાસાયક્લિન અવરોધક બની જાય તો પછી જે વૈજ્ઞાનિકોએ જે એન્ટીબાયોટિક્સ બનાવ્યા હતા, જે દવા બનાવી હતી એ દવા ત્યાં આગળ કામ કરશે નહીં. ટાઇફોઇડ ઝડપથી લોકોને લાગુ પડશે, લોકો ફટાફટ એની ઇફેક્ટથી જો લાંબાગાળે મૃત્યુ પણ પામી શકે. તેના માટે આપણે નવેસરથી વિચારવું પડે કે ના વિચારવું પડે. તો આ તો લેબમાં બનાવ્યો હતો, તો આપણે કલ્પના ન કરી શક્યા હોય, આપણે ધાર્યું ન હોય એવા પ્રકારના પરિણામો આપણે ભવિષ્યમાં ભોગવવા પડે. એટલા માટે જીનેટિકલી મોડિફાઈડ સજીવ જે છે સજીવ જે પણ વ્યક્તિ અથવા તો જે પણ વૈજ્ઞાનિકો બનાવવાનો પ્રયત્ન કરે છે એમને પહેલાં તો મંજૂરી લેવી પડતી હોય છે કે ભાઈ અમે આ પ્રકારનો સજીવ બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રકારનો સજીવ અમે બનાવવાનો તૈયારી છે અને અમે આ પ્રકારનો સજીવ અમે આટલા સમય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ જો આ સજીવમાં આટલા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે, તો જો કદાચ પ્રોબ્લેમ ક્રિએટ થશે અને એ જો માનવજાત માટે નુકસાનકારક સાબિત થશે તો અમે એનો શું કરશું, તો અમે એનો તોડ પણ અમારી પાસે છે. એ સજીવનો સંપૂર્ણપણે પૃથ્વી ઉપરથી નાશ કરવાની ક્ષમતા પણ અમારી પાસે છે. અને બનાવ્યા પછી પણ કદાચ આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એ કોલાઈ બેક્ટેરિયાના બનાવ્યા હોય કે પછી આપણે બેસિલસ thuringiensis પ્લાન્ટ બનાવ્યો હોય કે રોઝી નામની ગાય બનાવી હોય, ઉંદરના મોડેલ બનાવ્યા હોય, દરેકે કોની મંજૂરી લેવી પડે છે, GEAC જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. જ્યાં સુધી એને એપ્રુવ નહીં કરે ત્યાં સુધી એને આગળ એનું જે કાર્ય કરવાની મંજૂરી મળતી નથી. એટલા માટે મિત્રો મનુષ્ય દ્વારા પર્યાવરણના સજીવોનું પોતાના લાભ માટે શોષણ કરવામાં આવતો હોય. આપણે જાણીએ છીએ કે ભાઈ મનુષ્ય દ્વારા પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે, આપણે એનો બહુ જ ઉપયોગ કરીએ છીએ. એમાંય જ્યારે આપણે એનો ઉપયોગ એક કોઈ ઔષધીય પ્રોટીન મેળવવા માટે કરીએ છીએ ત્યારે એને એક ફેક્ટરી કે મશીન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ આપણે આ નિયમ તોડ્યો, હકીકતમાં એ નૈતિક પ્રશ્ન છે. આવું ન થવું જોઈએ. પ્રાણીઓને ખૂબ જ સહન કરવું પડે છે, એવું પણ ન થવું જોઈએ. આપણે એક જાતિમાંથી બીજી જાતિમાં પારજનની ફેરબદલી કરીએ છીએ, આપણે જાતિ પ્રામાણિકતાનો ભંગ કરી રહ્યા છીએ, એ પણ વધારે પડતું ન થવું જોઈએ. માનવના જનીનોની આપણે પ્રાણીમાં ફેરબદલી કરીએ છીએ, સ્વાભાવિક છે. પણ એનાથી ઉલટું જો કદાચ કોઈ પ્રાણીનું માનવમાં તો ખૂબ મોટી દહેશત સર્જાશે. ભગવાનની દયાથી હજી વૈજ્ઞાનિકો આવી વિકૃત મગજના નથી, નહીતર જો કદાચ ઉલટું કરી દે તો શું થશે ભવિષ્યમાં. એટલા માટે બાયોટેકનોલોજી એ ભવિષ્ય માટે રેડ એલર્ટ છે, લાલ બત્તી સમાન છે. બાયોટેકનોલોજીની અમર્યાદા સમાન વિજ્ઞાન છે. કેમ કે એનો ઉપયોગ એ માત્ર અમર્યાદિત, એનો મતલબ એમ છે કે એ અમર્યાદિત, જેનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે. આમ અમર્યાદિત છે. કેમ તમે બીજા સજીવ માટે નથી કરતા? ઉપયોગ અમર્યાદિત ઉપયોગ છે તો તમે બીજા સજીવ માટે પણ ઉપયોગ કરો, પણ આપણે કરતા નથી. આપણે માત્ર કોના માટે કરીએ છીએ? તો ત્યાં આગળ પણ નૈતિકતા નેવે મૂકી એમ ખ્યાલ આવે. આપણે આપણું જ વિચાર્યું. અને
આવા જો જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જો નિવસન તંત્રમાં પ્રવેશે તો માનવ માટે ભવિષ્યમાં અણધાર્યા અથવા અકલ્પનીય એ પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે. જેનું ઉદાહરણ મેં તમને અહીંયા સમજાવ્યું. તો આવા પ્રકારનો પ્રોબ્લેમ થાય તો આપણે એને રોકી શકતા નથી. માટે વિદ્યાર્થી મિત્રો, કોઈ બી કામ કરો હંમેશા નૈતિકતાથી કરો. અને નૈતિકતાનો ગુણ એ જાતે જ કરવો પડે, જેને સ્વૈચ્છિક સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ. બીજા શબ્દોમાં નૈતિકતા એટલે સ્વૈચ્છિક સિદ્ધાંત, પોતાનો સિદ્ધાંત. નૈતિકતા એનો ગુણ એ જાતે વિકસિત કરવો પડે. જો નૈતિકતા નહીં હોય તો આ વાત તો જવા દો, જીવનમાં આપણે કોઈ બી જગ્યાએ આગળ આવી શકતા નથી. કોઈ બી કામ હંમેશા કેવી રીતના કરવું પડે? નૈતિકતાપૂર્વક કરવું પડશે. તો મિત્રો, આ વાત હતી એ બાયોટેકનોલોજીના નૈતિક પ્રશ્નોની, એથિકલ ઇસ્યુની. આવા ઘણા બધા એથિકલ ઇસ્યુ આવતા હોય છે, પણ તેમ છતાંય આપણા વૈજ્ઞાનિકો એ ચોક્કસ નૈતિકતાને ધ્યાનમાં રાખીને અને સજીવોને એટલું બધું સહન ન કરવું પડે, વધુ પડતું ફેક્ટર તરીકે ઉપયોગ ન થાય, વધુ પડતી જાતિઓની પ્રામાણિકતાનો ભંગ ન થાય, કોઈ દિવસ પ્રાણીઓમાંથી જન્મેલો માનવ ઇન્ક્લુડિંગ ન થાય, અને માત્ર માનવ માટે ધ્યાનમાં ન લેતા અન્ય સજીવો માટે પણ એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે. અને જે પણ સજીવ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ બનાવેલા છે એ નિવસનતંત્રમાં મુક્ત ન થાય, આ બધી જ બાબતોની તકેદારી એ આપણા વૈજ્ઞાનિકો રાખતા હોય છે. તો આ પોઈન્ટ હતો એ જૈવ સિદ્ધાંત, બાયોએથિકલ્સ અથવા તો એ આપણે એથિકલ્સ ઇસ્યુનો. આટલા મુદ્દા આપણે ધ્યાનમાં લઈશું. એના પછીનો મુદ્દા આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.